હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો સરસ મજાનું સવાર થઈ ગયું છે ને સવારમાં છે ને મારો બા છે ને તૈયાર થઈને કંઈક જાય છે. હું રાવ કથા સાંભળવા દાદા ને ઓલે તા પાટીએ દાદા ને ઓલે. હા ને આપણે છે ને બાજુમાં આપણે ગોળન દાદા છે ને મૂળજીભાઈની એ છે ને એ કથા કરે છે ને એટલા માટે છે ને આજે સવારમાં કથા રાખી લઈએ. સવારના 9 વાગે તો ના જવું છે કથા સાંભળવા. તો જઈએ કારણ કે છે ને આપણે છે ને થોડાક ખોવામાં છે ને કમજોર છે આપણે વધારે હોઈ રહ્યા એટલે જઈએ ફેમિલી. આપણે કથામાં પહોંચી જશે ને અહીં કથા છે લખી ગઈ છે બધા મુહૂર્ત થઈ ગયું પાર્ટી બધી જ આવી ગઈ છે. સાંભળી છે વરસાદ આવે વરસાદ આવી ગયા વરસાદ આવેલો છે વિષ્ણુ ભગવાનની કથા સાંભળો આવેલો છે. આજ મને ખબર હા કેરી લાવશે આપણે તે સાથે સત્યનારાયણનું વ્રત કર્યું. એ બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી શ્રી સત્યનારાયણનું વ્રત તથા પૂજન કર્યાથી થોડા સુખતમાં દરિદ્ર ભૂખ થઈને ગણિત સંપત્તિનો માલિક થયો. એવો શ્રી સત્યદેવ વ્રત પૂજાનો આ કલયુગમાં વિશે તાત્કાલિક અનુભવ થયો. એટલું જે શ્રી આપણું સામર્થ્ય આ શ્રી સત્યદેવના વ્રતમાં છે. કથા તો પૂરી થઈ ગઈ ને આ બધી પાર્ટી હકળાઈ ગઈ છે અહીં. તો હવે છે ને આપણે ભાગી ફેમિલી આપણે ઘરે આવી જાય છે ને આપણે બધા છે ને પ્રસાદ લઈને હવે પ્રસાદ લેવા ગયેલા હતા કથા સાંભળવા ગયેલા હતા એ કઈ ખબર નથી પડતી. હે લેવા ગયેલા હતા સાંભળી ત્યાં સાંભળી ભાઈ ત્યાં સાંભળી છોકરા મેરા કથા ન સાંભળે કાબા તમે સાંભળી અમે કથા સાંભળવા જાય કથા સાંભળીને જ આવ્યા. હા હું સાંભળ્યું તમે એ સાંભળવાનું હોય બોલવાનું હોય મારા અડધા આવે એ વાતો જ ન કરી કરવા આવે. કઠિયારો ભારો લેવા જો ઈ તો બધાને આવડતું હોય કઠિયારો ભારો લેવા જો હોય બીજું કઈ સાંભળ્યું પછી બોલ્યા સત્યનારાયણ ભગવાન બોલતા એમ કહે કે કથા સાંભળવા આવે તો કથા સાંભળો થાળી વગર આવડે છે ને ભાઈ કથા સાંભળે તો હું પણ એ પ્રસાદ જમીન પછી પાછો આરે પોટલું બાંધીને લેતા આવ્યા. ફેમિલી તો આપણે પ્રસાદ ખાઈને આવડા બધા છે ને હવે ભીમજારી કરવા આવ્યા છે ને તો એવડા છે ને પૂરી ખાવી કે પૂરી વણવા મીઠા છે કાબા હા પ્રસાદ ખાઈ આવ્યા એ બધા છે ને કથામાં આવેલા હતા એટલે છે ને હવે આજે છે ને અગિયારી કરવા અહીંયા રોકાવાના જ છે કારણ કે આપણે કેરીઓ ખવડાવવી પડશે એટલા માટે છે ને પૂરી એવડાને હાથે વણી ખાશે કાબા હે અમારે એમ તો કેરી ભાઈ ખૂટે એમ નથી. કેરી આપણે છે ને સાંભળી લેવા છે કેરી તમને બતાવી દઉં. કેરી છે ને આપણે આજે હડફાં છે. હા ભાઈ ખોલ તો એટલી પીડી છે ઘણી છે એમ તો આખો આપણે હડફો ભરેલો હતો પણ ખાઈ જશે. આપણે બધા અહીં પૂરી વણે મને લાગી જશે ભૂખ તો આપણે છે ને જમી લઈ જાઓ. વટાણાનું શાક છે અને કેરી છે કારણ કે આપણે છે ને ભાઈ કેરી છે ને યાદ ભીમજારી છે ને એટલે કેરી ખાવી પડે કારણ કે આ કેરીનો તહેવાર આવે એટલે ખાવી પડે. બાકી આપણને એટલો બધો રસ નહીં કેરીનો પણ ખાવી પડે. હા ભાઈ ખાવી પડે ને પછી આપણને છે ને એટલી બધી જામે નહીં પણ ખાઈ લઈએ આપણે. ને આપણે તો પૂરી તો બની નથી હજી પણ આપણે આ રોટલી છે ને દેશી રોટી એ દેશી રોટી આજે ખાઈ લઈશું. ફેમિલી હજી છે ને આ બધા અમે બધા ખાઈ લીધું છે ને આવડે તો મારા પાસે ને હજી પૂરી ધોણે છે હજી બાકી રહી ગયું. વાહ કેટલી વણો છે એટલું તે હે આ પૂરી છે ને આપણે છે ને ઓલા પણ હંસુબેન છે ને આ રોહડામાં તો છે ને એ તળવાનું ચાલુ કરી દીધું છે એટલે મારા પપ્પાએ જમી લીધું. અમારે છે ને હવે જવું છે આપણે મારા કાકાની વાડી છે ને એના જવું છે કારણ કે છે ને આપણે આ પેલા નેવા મળ્યા ને એના લેન છોડાડવાની છે આપણે ભૂંગળો એ ભૂંગળો કાઢવા જવું છે આપણે નાખી છે અમારા બાપ દાદાએ તો કાઢવા જ આવી છે. ફેમિલી આપણે છે ને તળાવે પહોંચી જાય આપણી વાડી આપણા કાકાની વાડી અને આપણા જતા કેરીઓ બધા દાબે થતા આમાં શાંતિ ભાઈ જતા હાલો કેરી ખાવા. હા હા એમાં આમ હેરીકો બેહીને કહેવાય મારો ભાઈ એમ ન કહેવાય કાટલે બેઠા તમે ભાઈ કરો હો ભાઈ ભીમજી કરવા આવેલા એટલે કેરી જ ખાવાની પણ કેરીઓ તમને ખાટલે બેઠા બેઠા આવ્યા તીઓની શરૂઆત છે બપોરની શરૂઆત છે કે સાંજ સુધી કેરી જ ખાવાની. હા
હે કેરીઓ ખાવા જાય ને કેરી તો પણ તમારા હાથમાં કેમ નહીં કેરી હા વાહ હે એટલે હોય શું ખાધો કે વધવા દે તો અમારે હાથ 5 કિલો લેવા કે સુધરી થઈ જાય પાછા હાલની માટે લેવા લાવી આપણે દિવસે ખોરે નહીં કે તો ઈ એવું હોય હા તો આપણે હાલો કાકા લેન કાઢવા દે હાલો હાલો હા ત્રિકમ લાવ્યો ને કાઈ લઈને આવે રાજુભાઈ પૂછો થોડી સ્વાગત કરે હા એ તો અમારો હોય એમને સ્વાગત કરે ને ફેમિલી આપણે છે ને લેન કાઢવા પોગી જશે ને આપણે છે ને જો લેન દેખાતી થઈ ગઈ છે આ લેન છે ને એ આપણે છે ને મારા બાપા ને મારા કાકા બે નાખી લેન તેથી મારા દાદા હતા એ તેને હપીના લેન નાખી કેટલી 37 ફૂટ 3700 ફૂટ 3700 ફૂટ લેન નાખી લે જો આપણે આ છે ને આ લેન છે આપણે આ તળાયું આખું છે ને આ વાડી છે એ વાડીમાં છે ને પાણી મીઠું હતું ને આપણે આપણા ઘર છે ને એના પાણી ખારું હતું તે અહીંયા કવો ગયો ને આવેલી છે ને ના પાણી લઈ ગયા એમાં છે ને અટકાઈ જશે મારા બાપાની થોડા ઘણા એટલે બે પાણી વાપરું જ નહોતું પણ અત્યારે લેન પડી છે તો કાઢી લઈ બળનારમાં કાંઈ આવે તેઓ છોકરા લેન કાઢવા એટલે કે આપણે લેન કાઢવા આવ્યા તો અમે કે એટલે નીકળે એટલે કાઢીએ એમ બાકી બે જાય તો નીકળે એમ છે નહીં બાકી આ એક વાડીના હેઠો હોય ને આ હેઠો આમ છે એના નીકળે એમ છે તો અમે કે કાઢીએ થોડી ઘણી નીકળે તો કાઢશું તો કરવી આવશું તો નીકળે એમ છે તો બળ કરવા માંડ્યા એમાં રાજભાઈની કાં મેં કીધું એ કાંઈ કરતો નહીં સલાહ આપે એ ભાઈ આને અમારે સલાહ આપે અહીંયા આમ ખોદો ને આમ ખોદો ને કાંઈ કરતા નહીં કાંઈ ખબર ન પડી કા હા આ મૂળિયા કાપે ઉભા એ મૂળિયા કાપે આમાં હે ને વાયર છે ને એમાં મૂળિયા વધારે ને મૂળિયા કાપે એ ભાઈ હા સ્પેશિયલ મૂળિયા કાપવાનું કામ આવે એમ આપણે આવેલા હતા લેન કાઢવા ને લેન કાઢી છે આપણે જો એટલા કટકા કાઢ્યા છે 40 ફૂટ નીકળી છે 40 ફૂટ કરે કારણ કે છે ને બળ બહુ કર્યું છે આપણે છે ને લેન કાઢવામાં કારણ કે કઠણ એવું હતું ને છે ને લેન અમુક ટકા આપણે ત્રિકમમાં હાંકતા ને કાણા પડી જશે એ લેન છે જોરદાર છે એવી લેન નાખેલ છે 3700 ફૂટ તે કર લે કેવો ખર્ચો કરી નાખ્યો કેટલો ખર્ચો કંઈક તે દી આ જમીન રહી ને જમીન આવી જશે આ બધી છે ને એ જમીન આવી જાય એટલો ખર્ચો સસ્તાઈમાં કરી નાખેલો છે અને પાણી કેટલા વાર હાંક્યું 2 વાર ના તો ખારું થઈ ગયું અહીંયા ના તો ખારું હતું અહીંયા ખારું થઈ ગયું ને ફેમિલી અમારે છે ને અહીંયા 2 બહેનો આવ્યા છે અમારે છે ને મહેમાની કરવા આપણે કાકાને બોલે જો હા અગિયારી કરવા આવ્યા અમે હા તો ને આપડા છે ને આ બેન સ્પેશિયલ અમારે બોરડી વાળા મહેમાન છે અગિયારી કરવા આવવું પડે ને ઓલા કિંજા અમારે મહેમાન અહીંયા રાંધે છે એ છે ને આજે એને દાળ બનાવે કે દાળ બનાવે છે રમા એટલે સુલા નો દેખાડવાના હોય મહેમાન ને આ બે ભાઈ બનેલા સમજતા નહીં પણ એને એલા ખાટલે બેહાડવાના હોય એને સુલા ને એવું ન દેખાડે સાંભળો મહેમાન આવે પેલા કામ કરાવે હા પછી સામાન લેવા ગામમાં મોકલે હા સામાન લઈને વી આવે પછી એને પાસે બધું પાછું બનાવરાવે એ હે ને હાવે હાવ ખોટા હે ને એ હે ને મારા દીકરા હાથે ખાવું હોય ને એવું બનાવે બોલો આપણી ગાડી લઈ જાય ને બધું હાથે હાથે બનાવવાનું હોય ને એ બધું હાથે બનાવવા મળે ના આગળ તમને બતાવું જો અહીંયા આ ભાઈ મને તો મજા આવે એ જ બનશે હા આ ભાઈ અમારા ને બહુ વિચારે મજા આવે એ જ બનાવવાનું હોય ને હા એવું હોય હા જો આ છે ને શું બનાવવાનું હોય અડદની દાળ બનાવી છે ને ભૂંગળા બટાકા બનાવી છે ને પાણીપુરી ને બધો મસાલો બનાવી છે ભેગો બધો હા જોયું ભાઈ આવું બનાવે એને હાથે બનાવ્યો પાછા જોજો હા તાર બાબા બનાવે ને તો ફેમિલી ઘેરે આવી જશે ને ઘેરે આપણે છે એક કટકો લાવ્યા છે તો એક કટકે છે ને થી રહેશે ને જો આપણે એટલું ઘટ્યો છે આઈલી તો એટલું ઘટ્યું છે જો આઈલી અહીંયા લાગી બાકી આ બધું થઈ ગયું છે લાંબે લાંબા બટકું કારણ કે આપણે છે ને એક બટકું લેવા છે ને આપણે 2 બટકા કાઢેલા હતા કારણ કે એમાં એવું હતું કે એ બટકાના પડ્યા છે ને એક ગાડીમાં આવી મતો ને તે એક બટકું લેતા આવ્યા છે ફેમિલી આજે છે ને ભીમ મજારી હતી ને તો આજે છે ને આપણા મહેમાન છે ને ભાઈ એ મહેમાન ઠેક અત્યારે આવ્યા છે ઠેક વાળો ટાઈમે બોલો હું કામમાં હતો હે અત્યારે આવ્યો કામમાં હતો આખો શું કામ બહાર જતો ફરવા ફરવા મારા બેન તો પણ અહીંયા હતા તમે ભાઈબંધ દોસ્તાર હારે જતા હા એ પણ અત્યારે શું આવ્યા હતા અત્યારે પછી મેં કીધું સવારે કામે જવાનું તો સવારે પાછો વહેલા નીકળી હા કઈ કાપ નહીં તમારે કાલ કાપ ને એવું ચાલુ હે પણ તો એ અત્યારે થોડો હોય તારા
ફૂગી જતો પણ અત્યારે આવી જશે આપણે ભાઈ મહેમાન છે ને આપણે અહીં વાળું તૈયારી થવા માંડી ને એ વાળું કરવા આવી ગયા છે જમવા બે ખાલી કેરી ખાવી છે મહેમાન બધા આવ્યા છે તો કેરી તો ખવડાવવી પડી છે હા જો અહીંયા બધા હડપો ખોળવા માંડ્યા છે કારણ કે કેરીઓ કાઢવા માંડ્યા છે તો મહેમાન આવ્યા છે તો મહેમાનને ભાઈ કેરી તો ખવડાવવી પડશે મહેમાન ભલે મોડા આવ્યા તો એ કેરી ખવડાવી દઈએ અગર આને છે ને કાંઈ ના દેવાય કાં તારા બાપા છે ને આવ્યા નહીં કેરી ખાવા આવ્યા ગયા અમે ઊંટો બે ડીટા ખાવ મારા પપ્પા આવી જાય તો ખાવા હા તારા બાપા આવી ગયા હે આવી ગયા મારા પપ્પા આવી ગયા થયો હે આજે અહીં મારા ભાઈ ભાણા સાફ કરવા ને તો હવે છે ને જમી લઈ મહેમાન કેરી ખાધો બીજી છે આ બધી તમને તો આપી છે આ બધી તમારે ખાવાની છે એટલે જોઈ દુકાન હતા હે તમારે આટલું બીજી મોડી નાખજો હા એમ હા ઈ તમારા હાટું મોડીને તમને આપી ભાઈ એટલે તો અમારા દુકાન જોઈશે હા આ મોડા આવ્યા તે એટલું ખવડાવવું પડે નહીં બા હા ભલે ને ખાઈ લઈ આપણે તો અમારે હાટું તો કટિંગ કરવાનું સલું છે એમની પર તાર પટેલ ખાઈ ખાઈને કેરીઓ ખા બીજું હું ખા તો હા ઈ વાત હાસ ડુંગળી શાક તો ભાવશે ને બટેટાનું હે દાંત કાઢે એનું બટેટાનું એનું શાક કીધું બટેટા ડુંગળીનું લાઈન બેન ફાળામ દે ને એને હાટું પડે મનસરી નો લીયો નહીં બાપા એવું કઈ જમાય વાલા ને છોકરા દેવલા એમની ઈતિહાસ મે આવ્યા હતા ને. બપોરે ખાધું તો મંચુરિયન ખાધું તમને કેરી થોડી ભાવે થોડી બે ત્રણ શેર ખાઈ હા આ ના આ બધી ખૂટવાડવાની છે આપણે કરતા હતા ને ભાઈ એમ ના મહેમાન આવે ના થોડુંક શરમ ખાવાનું હા પછી અહીંયા ખાવા થાય હા એવું હોય મહેમાન રોતા નો મહેમાન રોવાનું નહીં મહેમાન હે મહેમાન મંચુરિયન ખાવું હે મહેમાન લઈ આવી દો ભાઈ હે એ ભાઈ ઓય લઈ આવી દો આપણે લઈ આવી ભાઈ મંચુરિયન લઈ આવી આપણે ભાણો આપણે વાળા આવીને રોવે એનો મજા આવે આપણું ભોજન થઈ ગયું ને અહીંયા ભોજન કરે છે ને આપણે છે ને આ મહેમાન આવ્યા છે ને બારેલા મહેમાન આપણે નેસડ વાળા મહેમાન એને તો જો ઢોલિયો ઢાળી દીધો છે ત્યાં આ ભાઈને તમે ગમે એટલી વાર આપણા ઓલામાં જોઈએ છે આ ભાઈના હાલ જો આવા છે એટલે ભાઈ ખાધું છે થોડો ઘડીક લાંબા થાય એમ એવું હોય આવા હોય ને આપણે એક જો આ બેન ના હાથમાં તમે ગમે તેવા જોઈએ છે ઈ બેન આવે એટલે માવો હોય છે માવાની ભૂખડ ભૂખડ છો તમે માવાની ભૂખડ તમે અહીંથી એને મને આપ્યો, એને એમ કીધું હા ઈ કે બનાય માવો એમ મને બનાવી દે એમ કીધું તી મેં હા બનાવી દઉં આપણે ખાઈએ છીએ પણ આપણે આની ઘડે ન ખાતા કારો ખાઈ ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ